અમદાવાદની પ્રતિષ્ઠિત એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં અત્યારે એક ચિંતાજનક દ્રશ્ય જોવા મળી રહ્યું. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના આ ભવિષ્યના એન્જિનિયરોની થાળી પર પડી. છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા નવરંગપુરા સ્થિત આ કોલેજની મેસમાં રસોઈ બનાવવા માટે ગેસના બદલે કેરોસીન સ્ટવનો સહારો લેવો પડી રહ્યો છે. ગેસના બાટલાની એકચ્યુઅલીમાં અમારે 2 બાટલાની જરૂર હોય છે, પણ અત્યારે હાલ આ યુદ્ધને લીધે મળતા નથી. તો એના માટે અમે જે ઓપ્શન ગોત્યું છે એ જે ચૂલા બનાવેલા છે એની પર અમે કરીએ છીએ. અર્લી મોર્નિંગમાં પહેલાં 7 વાગે ઊભા થતા હતા, અત્યારે અમે થોડા વહેલા ઊભા થઈએ અને 5 વાગે ઊભા થઈને આ બધું કરી અને છોકરાઓને ટાઈમ પર જમવાનું પ્રોવાઈડ કરીએ છીએ. કેટલી જરૂર હતી ને અત્યારે કેટલા દિવસે મળી રહ્યા છે, અથવા અમુક રૂપિયા આપવા છતાં કઈ સપ્લાય થઈ રહી છે કે નહીં? પહેલાં રોજે રોજ મળી જતા હતા, અત્યારે હવે 3 દિવસ પહેલાં 2 બાટલા આપીને ગયા હતા. હવે પછી કોઈ ફોને રિસીવ કરવા માંગતું નથી એવું છે, અને અત્યારે નહીં બરાબર જ છે, નહીં જ મળતા એમ. કેટલા રૂપિયા આપવા પણ તૈયાર છો જો ગેસ સિલિન્ડરના બોટલ મળે તો? હવે 1700 થી 1800 રૂપિયા પહેલાં ચાલતા હતા, અત્યારે અમારા સ્ટુડન્ટને જમાડવા માટે અમે 2500 થી 3000 રૂપિયા આપવા માટે તૈયાર છીએ. હજારો વિદ્યાર્થીઓ માટે જમવાનું બનાવતા મેસ સંચાલકો અત્યારે લાચાર છે. ઓર્ડર આપ્યાના દિવસો વીતી જવા છતાં ગેસ એજન્સીઓ રિફિલ પહોંચાડી શકતી નથી. પરિણામે જ્યાં આધુનિક ટેકનોલોજીના પાઠ ભણાવવામાં આવે ત્યાં જ જમવા માટે દાયકાઓ જૂના સ્ટવ સળગાવવાની નોબત આવી છે. અહીં 200 જેટલા વિદ્યાર્થીઓ જમે છે. આ ગંભીર ગેસ અછતને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને અભ્યાસ પર પણ અસર પડી રહી હોવાનું મનાય છે. એક તરફ સ્માર્ટ સિટીના દાવા અને બીજી તરફ રાજ્યની ટોચની સરકારી કોલેજમાં પાયાની સુવિધાનો આ અભાવ તંત્રની પોકળતા છતી કરે છે. તમારા મતે આ સમગ્ર સ્થિતિના નિર્માણ પાછળ જવાબદાર કોણ?